આજે અમદાવાદની અંદર જે રથયાત્રા છે તેને લઈ અને અનેરો ઉત્સાહ અત્યારે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યો છે। રથયાત્રાને લઈ અને જે તૈયારીઓ હતી તે પણ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી, જેને લઈ અને કોઈ પણ અગવડતાનો સામનો છે તે અત્યારે અમદાવાદની અંદર પ્રજાને નથી કરવો પડી રહ્યો। ભગવાન જગન્નાથજી મહારાજ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે, તેમના ભાઈ અને બહેન, ભાઈ એટલે બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે તેઓ આજે નગરચર્યાએ નીકળ્યા છે। નગરવાસીઓ જે વસી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર, તેઓને તેઓ દર્શન આપવા માટે આજે નીકળ્યા છે ભગવાન સ્વયં। ત્યારે ભક્તોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ ઉત્સાહની અંદર લીન થવા માટે હજારો ભક્તો છે તે આ રથયાત્રાની અંદર જોડાયા છે। ભગવાનને અનેક જે ભેટ છે તે પણ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે। અનેરો ઉત્સાહ આ ત્રણે ત્રણ રથ છે જે અત્યારે તમે ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ભગવાન જગન્નાથજી મહારાજ જે નગરચર્યાએ નીકળ્યા છે તેમના આ રથ છે અને તે રથ હવે મંદિર તરફ પ્રયાણ પણ કરશે। ત્યારે ભક્તોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। જે રીતે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, અમદાવાદની અંદર આ 148મી આ રથયાત્રા છે, જેનો આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અનેક તૈયારીઓ તેને લઈ અને પહેલાથી જ કરી દેવામાં આવતી હોય છે, જેનાથી કરી અને સમય જતા ધ્યાન રહે। એક અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં ઉર્જા જાગૃત થાય છે। મહિના પહેલાથી લોકોને એક ઉત્સુકતા હોય છે કે ભગવાન જગન્નાથજીની રથ આવશે, ભગવાન આપણે આપણા ઘરે પધારશે। આજે સાક્ષાત આપ જોઈ રહ્યા છો, બધા ભક્તજનો એનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે। જે 3 ગજરાજ દેખાવો બન્યા હતા, એમાં કોઈ નિયમ હોય છે કે માદા અને નરનું એવું કોઈ નિયમ? ના, એવું નથી। આ મને લાગે છે કે જે ફોરેસ્ટ વાળા તો સમજ્યા નહીં, એ થોડેક ચમક્યું અવાજથી ચમકાય એટલે એ લોકો સમજ્યા કે ગભરાઈ ગયા છે। એની જોડે 2 હાથણી હતી ને સાથે રાખે, એ ત્રણે સાથે જ રહે છે એટલે પછી કંટ્રોલમાંથી એમાંથી રથયાત્રામાંથી મંદિરે પહોંચાડી દીધા। ના, એવું કંઈ નથી, એવું કંઈ નથી। એ ચમક્યા, ગભરાઈ ગયા ને પોલીસ વાળાને એમ થયું કે આ કંઈક નુકસાન કરશે લોકોને, પણ એવું નથી હોતું। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પાવન અવસર પર ભગવાન પોતાના મોસાળમાં પહોંચી ગયા છે અને ખૂબ આગતા સ્વાગતા અને ખૂબ જાગૃતિબેન દ્વારા, એમના પરિવાર દ્વારા ખૂબ સુંદર, ભવ્ય અને દિવ્ય એમ કહેવાય કે 148મી રથયાત્રાનું એક અનોખું ઐતિહાસિક મામેરું, અને પોતે પણ એક ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી છે, પોતે પણ એક સંસ્થા ચલાવે છે, પોતે પણ ગૌ માતાની સેવા કરે છે અને એમના પર હનુમાનજીની ખૂબ કૃપા છે। તો એવા જ્યારે એમનું મોસાળું છે ત્યારે તો મોસાળમાં આનંદ અને આનંદ જ હોય। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ પધાર્યા છે, ત્યારે મોસાળવાસીઓ દ્વારા રંગે ચંગે છે તે ભાણેજનું છે તે મામેરું કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે મોસાળનું જે મંદિર છે, સરસપુર મંદિર છે, ત્યાંથી જે મામેરું છે તે ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યું છે। મામેરામાં ભગવાનના ત્રણેય ભગવાનના વાઘા છે, અલંકારો છે, તો સાથે સાથે સુભદ્રાજીને છે તે પાર્વતી શણગાર આપવામાં આવે છે। નખ, શીખ, જે શૃંગારની જે વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ, નાનામાં નાની વસ્તુ છે તે અર્પણ કરવામાં આવે છે। આ વખતે મામેરામાં ભગવાનના જે વાઘા છે તે ખાસ ફૂલોની ડિઝાઇનવાળા જે વાઘા છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને કહી શકાય કે જે મોસાળ છે તે મોસાળનું પણ જગન્નાથ મંદિર જેટલું જ મહત્વ છે। અને ભાણેજ જ્યારે આવી ગયા છે ત્યારે જે મોસાળવાસીઓ છે તે મોસાળવાસીઓ દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે, મીઠો આવકાર ભગવાનને આપવામાં આવી રહ્યો છે અને ભગવાનનું છે તે મામેરું કરવામાં આવ્યું છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અત્યારું